ભારત માતા કી જય મિત્રો। આજે આપણે આવી ગયા છીએ એ જાણકારી વિશે કે ગિરનાર સ્પર્ધા ફરીથી આવવાની છે, એટલે કે આ વખતે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધા આવવાની છે। તો એની જાણકારી વિશે હું આજે લઈને આવી ગઈ છું। તો મિત્રો એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું કે એની શું અત્યારની અપડેટ છે। તો એ નવી અપડેટ માટે લઈને આવી ગઈ છું। તો મિત્રો મારો જો વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે। તો મિત્રો આજે આપણે ગિરનાર સ્પર્ધાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા વિશે જાણકારી લેશું। તો રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 1 ફેબ્રુઆરીના 12 રાજ્યના 541 સ્પર્ધકો ગિરનારને સર કરવા દોટ મૂકશે। હવે આગામી 1 ફેબ્રુઆરીના અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે, જેમાં દેશના 12 રાજ્યના 541 સ્પર્ધકો ગિરનાર સર કરવા દોટ લગાવશે। આ સ્પર્ધાની તૈયારી માટે તંત્ર દ્વારા 8 સમિતિની રચના કરી છે। તારીખ 30 અને 31ના સ્પર્ધકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે। રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાની તૈયારી માટે તંત્ર દ્વારા 8 સમિતિની રચના અને સ્પર્ધકોનું 30-31 જાન્યુઆરીના રોજ મેડિકલ ચેકઅપ થશે। હવે જાન્યુઆરીના પ્રથમ રવિવારે રાજ્ય કક્ષાની અને ફેબ્રુઆરીના પ્રથમ રવિવારે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। આગામી તારીખ 1 ફેબ્રુઆરીના અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે। અત્યાર સુધીમાં દેશના 12 રાજ્યના કુલ 541 સ્પર્ધકોની અરજી આવી છે, જેમાં સિનિયર ભાઈઓની 196, બહેનોની 120, જુનિયર ભાઈઓની 134 અને બહેનોની 94 અરજી આવી છે। ભાઈઓ માટે ભવનાથ તળેટીથી અંબાજી સુધીના 5500 એટલે કે 5500 અને બહેનો માટે માળી પરબ સુધીના 2200 એટલે કે 2200 પગથિયા સુધીની આ સ્પર્ધા યોજાશે। ગુજરાતમાં ઓસમ, ચોટીલા, ઈડર, પાવાગઢ અને પારનેરા પર્વત ખાતે યોજાતી આરોહણ અવરોહણ સ્પર્ધાના પ્રથમ 10 વિજેતા અને રાજ્ય કક્ષાની ગિરનાર સ્પર્ધાના પ્રથમ 25 વિજેતાઓ આ સ્પર્ધામાં ભાગ લેશે। તૈયારીઓ માટે વહીવટી તંત્ર દ્વારા 8 સમિતિની રચના કરવામાં આવી છે। સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોનું તારીખ 30 અને 31 જાન્યુઆરીના સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરવામાં આવશે। આથી તારીખ 30ના સ્પર્ધકોએ સનાતન ધર્મશાળા ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે। તો મિત્રો આ છે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની નવી અપડેટ। તો જે લોકોને આ સ્પર્ધામાં ભાગ લેવાનો હોય તે લોકો આ 30 તારીખે સનાતન ધર્મશાળામાં રિપોર્ટિંગ કરી દે, કે જેથી કરીને એ લોકોનું મેડિકલ ચેકઅપ કરવાનું આવે છે। 30 ને 31 તારીખે એ લોકોનું મેડિકલ ચેકઅપ થશે અને ત્યાર પછી આગળની સ્પર્ધા યોજાશે। તો મિત્રો ફરીથી મળીશું આવી જ નવી અપડેટ સાથે। ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ, આવજો, ટાટા, બાય બાય। અને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરજો, જેથી કરીને અમને પણ ઉત્સાહ રહે।